હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે એક ખૂબ જ ઉપયોગી વિડીયો જેની અંદર મળશે તમને ઘરની નાની નાની પ્રોબ્લેમના સોલ્યુશન. બધી જ ટ્રીક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને પસંદ આવે તો લાઈક કરી દેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી ટ્રીક જોઈએ. ચોમાસાની સિઝનની શરૂઆત થાય એટલે ઘરના જે દરવાજા હોય એનું લાકડું છે એ ફૂલી જતું હોય છે, જેના કારણે આપણે દરવાજો બંધ કરીએ તો દરવાજો છે જલ્દીથી બંધ નથી થતો અને વચ્ચે આ રીતના અટકતો હોય છે. તો એના માટે ઇન્સ્ટન્ટ એક સોલ્યુશન જોઈએ. તો એના માટે આપણે લઈ લેવાનું છે નારિયેળ તેલ, અને નારિયેળ તેલને આપણે હાથની મદદથી જે દરવાજાની બંને સાઈડ છે એના પર લગાવી દેવાનું છે. નારિયેળ તેલથી શું થશે કે જે દરવાજો છે એ એકદમ સોફ્ટ થઈ જશે, જેથી એ બંધ કરવા સમયે વચ્ચે અટકશે નહીં. આ એક ટેમ્પરરી સોલ્યુશન છે, પરંતુ જો તમારે પરમનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો દરવાજો હોય એની બંને સાઈડને સેન્ડ પેપરની મદદથી થોડું ઘસી લેવાનું જ્યાં કને દરવાજો ફૂલતો હોય, અને ત્યારબાદ એના પર મીણબત્તી લગાવી દેવાની. મીણબત્તીનું જે વેક્સ હોય છે એ મોઇશ્ચર અબ્ઝોર્બ થવાથી રોકે છે, જેના કારણે જે દરવાજો ફૂલવાની સમસ્યા છે એ નહીં થાય. તો આ જે ટ્રીક છે એ તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે નારિયેળ તેલ લગાવવાના લીધે શું થયું કે દરવાજો એકદમ આસાનીથી બંધ થઈ જાય છે, વચ્ચે બિલકુલ પણ અટકતો નથી. તો તમારે જો ઇન્સ્ટન્ટ સોલ્યુશન જોઈતું હોય તો તમે આ નારિયેળ તેલવાળી ટ્રીક છે એક વખત જરૂરથી ટ્રાય કરીને જોજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણા ઘરમાં ઘણા બધા એવા જૂના બ્રશ હોય છે કે જેના બ્રિસલ ખરાબ થઈ જાય એટલે આપણે એને કચરા પેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ. પણ આ જ બ્રશમાંથી આજે આપણે એક યુઝફુલ ટૂલ બનાવવાના છીએ. તો એના માટે મેં એક બ્રશ લઈ લીધું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે એક ચાકુ લઈ અને ચાકુને ગરમ કરી લઈશું, અને એને ગરમ કર્યા બાદ જે આગળનો બ્રિસલવાળો ભાગ છે એને આપણે કટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ આસાનીથી કટ થઈ જાય છે. ત્યારબાદ જે ઉપરનો આ દાંડીનો ભાગ છે એને આપણે ગેસ ઉપર ગરમ કરી લેવાનો છે, અને આ રીતના આપણે એને ચિપકાવી દેવાનું છે. તો એકદમ ગરમ હોવાથી આસાનીથી એ ચિપકી જશે. તો અહીંયા આપણું ઝીરો ખર્ચમાં એક યુઝફુલ ટૂલ બની અને તૈયાર થઈ ગયું છે. તો જો હવે આનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, તો આપણા જે ગેસના બર્નરની સાઈડો હોય છે જેની અંદર ઘણી વખત ગંદકી જમા થઈ જતી હોય, જે આપણે હાથની મદદથી ક્લીન નથી કરી શકતા, તો આ જે બ્રશ છે એની મદદથી આસાનીથી આપણે એને ક્લીન કરી શકીએ છીએ. ફક્ત ગેસના બર્નરની સાઈડો જ નહીં, પરંતુ ઘરની અંદર ઘણી બધી એવી જગ્યા હોય કે જ્યાં એકદમ કોર્નર પર આપણા હાથ ના પહોંચાતા હોય, અથવા તો હાથની મદદથી ક્લિનિંગ ના થઈ શકે એમ હોય, તો ત્યાં આપણે આ બ્રશનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ એને કપડાની મદદથી આપણે સાફ કરી લઈશું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઘણી વખત આપણે સબ્જી બનાવતા હોઈએ તો સબ્જીની અંદર તેલ વધારે થઈ જતું હોય છે. ઘણા લોકોને સબ્જીમાં તેલ વધારે હોય તો એ પસંદ નથી આવતું. તો આ સમયે શું કરવું, તો એના માટે એક નાનકડી ટ્રીક તમારી સાથે આજે હું શેર કરવાની છું, જેના લીધે એક્સ્ટ્રા તેલને તમે આસાનીથી કાઢી શકો છો અને સબ્જીની અંદર બીજી વખત એને યુઝ પણ કરી શકો છો. તો એના માટે શું કરવાનું છે કે સબ્જી આપણી જ્યારે કૂક થઈ જાય ત્યારે આપણે સબ્જીને આ રીતના સાઈડ પર કરી દેવાની છે, અને વચ્ચે આપણે જગ્યા કરી લઈશું. ત્યારબાદ શું કરવાનું છે કે એક કટોરી લઈ લેવાની છે, અને જે કટોરી છે એને આપણે વચ્ચે એકદમ સેન્ટરની અંદર મૂકી દેવાનું છે. આના લીધે શું થશે કે જેટલું પણ તેલ હશે બધું વચ્ચે સેન્ટરમાં આવી જશે કટોરીના નીચે. અને ત્યારબાદ આપણે એક ડીશ ઢાંકી અને એને 5 મિનિટ જેવું એકદમ લો ગેસ પર થવા દેવાનું છે. 5 મિનિટ બાદ આપણે પ્લેટ છે એને હટાવી લઈશું, અને તમે અહીંયા જોઈ શકો છો તેલ છે એ બધું વચ્ચે સેન્ટરમાં આવી ગયું છે. તો હવે આપણે જે સબ્જી છે એને આપણે સાઈડમાંથી કાઢી અને કોઈ પણ બીજા વાસણમાં લઈ લેવાની છે, અને એ કટોરી નીચે જેટલું પણ તેલ છે એને તમે ગરણીની મદદથી ગાળી અને યુઝ કરી શકો છો બીજી સબ્જીમાં. તો આ ટ્રીકના લીધે આસાનીથી તમારું સબ્જીની અંદર તેલ છે એ પણ ઓછું થઈ જશે. વેલણનો ઉપયોગ આપણા ઘરમાં દરરોજ થતો હોય છે રોટલી બનાવવા માટે, પરંતુ ચોમાસાની સિઝનમાં શું થાય કે જે વેલણ છે લાકડાનું બનેલું હોવાથી મોઇશ્ચર છે એ અબ્ઝોર્વ કરી લે છે, જેના કારણે ઘણી વખત વેલણ પર ફંગસ લાગી જતી હોય છે. તો એને એકદમ સારી રીતના ક્લીન કરવું પણ જરૂરી છે. તો એના માટે શું કરવાનું છે કે મેં અહીંયા એક થાળી લઈ લીધી છે, જેની અંદર આપણે વેલણને મૂકી અને ઉપર આપણે થોડું આ રીતના પાણી છે લગાવી દેવાનું છે. ત્યારબાદ આપણે શું કરીશું કે નમક લઈ લઈશું, અને નમકને આપણે વેલણ ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એક વસ્તુ એવી કરીશું જેના લીધે વેલણ પર ક્યારે ફંગસ નહીં લાગે, તો વિડીયોને જોતા રહેજો. તો હવે શું કરવાનું છે કે વેલણ પર આ જે નમક છે એની મદદથી એને સારી રીતના ઘસી લેવાનું છે, જેથી એના પર જેટલી પણ ફંગસ વગેરે લાગી હશે એ બધી દૂર થઈ જશે. તો લાકડાની જે બનેલી વસ્તુ હોય એમાં આ પ્રોબ્લેમ થતી હોય છે ચોમાસામાં.
તો અહીંયા મેં જે વેલણ છે એને સાફ પાણીથી ધોઈ લીધું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આપણે જે જમવામાં ઉપયોગમાં લેતા હોઈએ એ તેલ લઈ લેવાનું છે. તો અહીંયા હું સિંગ તેલનો ઉપયોગ કરી રહી છું અને વેલણ ઉપર એને સારી રીતના આ રીતે લગાવી દેવાનું છે. તેલની એક કોટિંગ આપણે કરી દેવાની છે અને ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી લઈશું અને ગેસ પર આપણે વેલણને થોડીવાર માટે આ રીતના તપાવી લેવાનું છે. જેના લીધે શું થશે કે ગરમીના કારણે જેટલું પણ મોઇશ્ચર હશે એ બધું ખતમ થઈ જશે અને વેલણ છે એના પર બિલકુલ પણ ફંગસ નહીં લાગે. તો આ ટ્રીકને તમારે અઠવાડિયામાં એક વખત જરૂરથી કરવાની છે. ખાસ કરીને ચોમાસાની અંદર તો ખૂબ જ ઉપયોગી છે આ ટ્રીક. તો અહીંયા આ રીતના 5 મિનિટ બાદ તમે તપાવશો તો તમે જોશો કે વેલણ એકદમ સારી રીતના ક્લીન પણ થઈ ગયું છે અને એના પર બિલકુલ પણ ફંગસ છે એ નહીં રહે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેલણ એકદમ આપણું નવા જેવું થઈ ગયું છે. ખૂબ જ નાની ટ્રીક છે પણ ખૂબ જ ઉપયોગી છે. તમને આ ટ્રીક કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટ્રીક. આપણે વોશ બેસિન એરિયા પર હંમેશા આ રીતના નાના જે ટોવેલ હોય એને હેંગ કરીને રાખતા હોઈએ છીએ. પરંતુ પ્રોબ્લેમ શું થાય કે જ્યારે પણ આપણે હાથને સાફ કરવા માટે ટોવેલ લઈએ ત્યારે ઉપરથી એ પડી જતું હોય છે. તો આ રીતના આપણે ના થાય એના માટે એક નાનકડી ટ્રીક જોઈશું. તો એના માટે શું કરવાનું છે કે આપણે અહીંયા લઈ લેવાની છે એક બ્લાઇન્ડર ક્લિપ. જો તમારી પાસે આ રીતની બ્લાઇન્ડર ક્લિપ ના હોય તો એની જગ્યા પર તમે નાની જે બંગડી આવે એનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ શું કરવાનું છે કે જે હેન્ડ ટોવેલ છે એનો એક ખૂણો લઈ અને એના પર આપણે બ્લાઇન્ડર ક્લિપને લગાવી દેવાની છે આ રીતના. અને ત્યારબાદ આને આપણે આ રીતના લગાવી દઈશું. આ રીતના શું થશે કે જ્યારે પણ તમારે હાથ છે એ સાફ કરવા હશે તો બિલકુલ પણ હેન્ડ ટોવેલ છે એ નીચે નહીં પડે અને આખા ટોવેલનો તમે ઉપયોગ પણ કરી શકો છો આ રીતના. અહીંયા તમે જોઈ શકો છો કે હવે બિલકુલ પણ આપણે હાથ સાફ કરીશું તો પણ જે ટોવેલ છે એ નીચે નહીં પડે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આજકાલ દરેકના ઘરમાં આ રીતના જે કેટલ હોય એનો ઉપયોગ થતો હોય છે ગરમ પાણી કરવા માટે. પરંતુ તમે જોયું હશે કે અમુક ટાઈમના યુઝ પછી આ રીતના કેટલ પર નિશાન લાગી જતા હોય છે, જેની ક્લિનિંગ કરવી ખૂબ જ જરૂરી છે. તો આસાનીથી ક્લીન કરવા માટેની એક ટ્રીક જોઈએ. તો એના માટે શું કરવાનું છે કે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે, જેને આપણે કેટલની અંદર ઉમેરી દઈશું. ત્યારબાદ એક લીંબુનું છિલકું આપણે લઈ લઈશું. થોડું આપણે એની અંદર ડીશ લિક્વિડ લઈ લેવાનું છે અથવા તો તમે કોઈ પણ પાવડર પણ લઈ શકો છો. અને ત્યારબાદ થોડું આપણે ખાવાના સોડા ઉમેરી દઈશું. ત્યારબાદ એને લીડ ઢાંકી અને એક ઉબાલ આવે ત્યાં સુધી એને આપણે બોઇલ કરી લેવાનું છે. તો અહીંયા એક બોઇલ આવી ગયો છે તો લીડ આપણે હટાવી દઈશું. કેટલને બંધ કરી દેવાનું છે અને જે પાણી છે એને આપણે બહાર કાઢી લઈશું. તો પાણી બહાર કાઢ્યા બાદ હું અહીંયા તમને બતાવી દઈશ કે બિલકુલ પણ ઘસવાની જરૂર નથી પડી. બિલકુલ વગર મહેનતે આપણી કેટલ એકદમ સાફ થઈ ગઈ છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક પણ ડાઘ નથી અંદર. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ઘણા લોકો એવા છે જે વિડીયો જોવે છે પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું. તો સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે. સબસ્ક્રાઇબ કરવાથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.